कार हो। દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન તા અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
ભગવાન દાદા અસમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો Continue. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. પર દિવ્યાબેન ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાનમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાનમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાનમ, નમો આયરિયાણમ, તુવસાયામનમ, નમો વજ્રાયાણમ, નમો લોય સવસાહુનમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચનમકારો, એસો પંચનમુક્કારો, સર્વપાવપરાસનો, સૌ પાવપણાસણો, મંગલાનમ ચ સર્વેસમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પર डेली प्रेयर. हे दादा भगवान, आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज ना करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे ध्येय को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगा। मैं बुरी सोबत और कुसंग से हमेशा दूर रहूंगा और कुछ भी हो मेरा सत्संग कभी भी न छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में ही करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने और दूसरों के साथ के जीवन व्यवहार में मॉरल, सिंसियर, प्योर बना रहूं, ताकि मैं बराबर दादा भगवान के जैसा परम उत्कृष्ट व्यक्तित्व का आदमी बन पाऊं। हे दादा भगवान, मैं आगे से अपने माता पिता की हर बात सुनने का संकल्प लेता हूँ। मैं उन्हें कभी भी अहंकार से जवाब नहीं दूंगा। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। जय सच्चिदानंद. स्टडी प्रेयर. हाँ। हे दादा भगवान, मुझे पढ़ाई में समझने में जो बाधा अंतराय आते, जो भी ऑब्स्ट्रक्शंस आते हैं, उन सभी को तोड़ने का मैं संकल्प लेता हूँ। आप ऐसी कृपा करें जिससे मेरे दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से हो, ऐसी परम शक्ति आप मुझे दे। जय सच्चिदानंद। દિયાબેન. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન. हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे, दिल है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे। હે દિવ્યાબેન સપ્રેશન પ્રેયર. હે શ્રદ્ધાત્મા દાદા ભગવાન, તમે જુદા છો, દિવ્યા જુદી છે. હે શ્રદ્ધાત્મા દાદા ભગવાન, તમે રિયલ છો, દિવ્યા રિલેટિવ છે. હે શ્રદ્ધાત્મા દાદા ભગવાન, તમે પરમાનન્ટ છો, દિવ્યા ટેમ્પરરી છે. ઓકે, વેરી ગુડ. ઓકે, પર અસીમજી કા બોલાવો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસમ જય જયકાર હો. દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના અસબરી જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસબરી જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસબરી જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય 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 જયકાર હો. જય સચ્ચિદાનંદ જય સરસ્વતીજી. જય નિત્યાનંદ દેવ. ઓકે ચાલો આપણે આજે થોડું તો આ બધી વિધિ પતાવી દીધી છે. આપણે થોડી વાતો કરીએ. ઓકે આજે કોઈ હોમવર્ક કરેલું છે? હા. ઓકે ગુસ્સો આવેલો વિદ્યાબેન? દિવ્યાબેન ગુસ્સો આવેલો આજે ગઈકાલે? ના કેટલા દિવસથી તમે ક્યાં હતા? બહાર ગામ ગયા હતા? ના તો ઉઠ 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 ઉઠી લેટ. એવું છે. ઓકે ઓકે હિતાક્ષી બા ગુસ્સો આવેલો ના ગુસ્સો નતો આવેલો. મનમાં ના પર ના દાદા ગુસ્સો નથી આવ્યો. ઓકે બધાને ગુસ્સો ગુમ થઈ ગયો સુકાનજી વેરી ગુડ. ચાલો આજે શું બોલો હિતાક્ષી બા. હા મનમાં ગુસ્સો આવ્યો તો ખુદના હા પર કોના ઉપર? કે ખુદના ઉપર. ઓકે આજે ક્લાસીસમાં 4 ક્વેશ્ચન્સની ટેસ્ટ લેવાના હતા. તો મેં 4 આન્સર લર્ન કર્યા હતા બરોબર, પણ એક આન્સર અડધો નો આવ્યો. 3 આવ્યા પણ એક અડધો આવ્યો, એટલે પછી કોઈને ભેગું છે કે સરખો લર્ન ન કરાયો મારા. કે પછી શું કર્યું? કઈ રીતના રિકન્સાઇલ કરી? ના પછી લર્ન કરીને તો આન્સર. ઓકે પછી હિતાક્ષી બાને શું કર્યું?
કીધું કે બીજી વાર ધ્યાન રાખજો અને બધું પાકું પરફેક્ટ કરજો, મિસ્ટેક ન થાય બીજી વાર. વેરી ગુડ, બહુ સરસ, ગુડ, ગુડ જોબ. ઓકે, પર શેના નિર્દોષ દ્રષ્ટિ વિશે વાંચ્યું છે કશું? હા દાદા. ઓકે, બોલો દાદાજી શું કહે છે? દાદાજીએ કહ્યું, એને કહેવાય જૈન. તમારામાં 2-4 દોષ હશે કે નહીં હોય? પ્રશ્નકર્તાએ કહ્યું, વધારે. તો દાદાજીએ કહ્યું, 10-15 દોષો હશે. પ્રશ્નકર્તા, એ ગણાય નહીં. દાદાશ્રી, હા, એનું નામ જૈન કહેવાય. જૈન કોનું નામ કહેવાય? કે પોતાનામાં અહંકાર છે, દોષ છે એવી પોતાને એમ ખાતરી છે. ભલે દોષ ન દેખાય, પણ એ છે એવી જેને શ્રદ્ધા છે એને જૈન કહેવાય. પોતે અનંત દોષનું ભાજન છે, પણ હવે ક્યારે એ ખાલી કરી રહેશો? પ્રશ્નકર્તા, એ તો આપની કૃપા થશે ત્યારે. દાદાશ્રી, બહુ મોટી વાત કરી. ઓકે, તો એમાં શું સમજણ પડી તમને? કે દાદા, આપણે ગુસ્સો કરીએ પણ દોષ ના દેખાય ને, તે જૈન હોય ને, એટલે કે ગમે તે હોય તેને અંદરથી ગુસ્સો હોય, તે ભલે દેખાતા ના હોય પણ સ્વીકાર કરતો હોય ને, એને જૈન કહેવાય. ઓકે, તો એવા દોષો થાય છે તમારામાં દોષો છે? ના એકેય દોષો નથી? દાદા, અમુક છે. હા, અમુક કઈ જાતના? ક્યારેક મમ્મી સાથે ઝઘડો થઈ જાય છે, અથડામણ થાય છે. અચ્છા, બીજું? મેં તમને કહ્યું છે ઇંગ્લિશનું કરવાનું, તો તમે હા જવાબ નથી આપતા. એ દોષો કહેવાય કે હઠ કહેવાય? એ હસમુખ કાકા વાત કરશે. હિતાક્ષીબેન, તમારામાં દોષો છે? હા, ઘણા બધા છે. એક બે બતાવો. સૌથી મોટો દોષ પેલો આળસ છે. હા, દરેક કામ આવી જાય છે. હજી આળસ છે તમારે તો 3 વર્ષ થઈ ગયા તોય? હા, પછી? પહેલા કરતા ધીરે ધીરે ઓછી છે, એટલે પછી ઓકે, ઇનફ છે. આપણે તમારે આળસ તો કાઢવી જ પડશે તમારે. ઓકે, હસમુખ કાકા, આપણે દિવ્યાબેનમાં તો દોષો છે દિવ્યાબેન તમારામાં? નથી કોઈ દોષો. નથી. ઓકે, તો સાંભળો. ચાલો હસમુખાજી. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ, એટલે કીધું ને કે પહેલામાં પેલું આજે છે ને નિર્દોષ દ્રષ્ટિ છે કે શેની પર વાત છે આપણે આજે? હા, નિર્દોષ દ્રષ્ટિ. હા, બધાને નિર્દોષ જોવાના છે, હા, બરોબર ને? દાદાજી દોષોની વાત કરીએ એમાં. હા, હા, એવું છે. તો કે પહેલામાં પેલું તો કે કોઈ પણ લોકો એ ભૂલવાળા છે નહીં. જ્યાં સુધી આપણે પોતાની અંદર જેટલી ભૂલો હશે એટલી સામેવાળાની અંદર તમારે ભૂલો દેખાતી થશે. અહીંયા ભૂલો પડેલી છે એટલે સામેવાળાની અંદર ભૂલો દેખાય છે. દાદા ભગવાન કે અમને કોઈ ગમે તેવું કરે પણ એ માણસનો એક પણ દોષ અમને આખી જિંદગી સુધી દેખાયો નથી. અને ભૂલવાળો ક્યારેય દેખાયો નથી. કેમ? તો કે પોતે એવા ભૂલ વગરના થઈ ગયેલા, સમજાય ને? એટલે આપણે પોતે પોતાની અંદર બી એક ભૂલ ના રહે એવું દાદા ભગવાન જેવું આપણે બનવું છે, સમજાય ને? અને પોતાની અંદર ભૂલ ક્યારે ના રહે તો કે પહેલા આપણને આપણી પોતાની ભૂલો દેખાવી જોઈએ. શું થવું જોઈએ? આપણી પોતાની ભૂલો
દેખાવી જોઈએ. એ ભૂલો દેખાય પછી એ ભૂલો ખૂંચવી જોઈએ. શું થાય? બીજો સ્ટેપ એનું શું છે? ખૂંચવી જોઈએ. જ્યાં સુધી આપણને એ ભૂલો ખૂંચે નહીં ત્યાં સુધી એ આપણામાંથી જાય નહીં. સમજાય ને? જેમ તમારી અંદર પગની અંદર કાંટો વાગ્યો હોય, બરોબર છે, તો તમે એમના પછી તો કાંટો લાગેલો હોય તો તમે ચાલ કરો કે પછી પેલા કાંટો કાઢો? કાંટો કાઢીએ. તો કાઢીએ. શું કરીએ આપણે? પહેલા કાંટો કાઢીએ. એટલે જેમ કાંટો આપણને ખૂંચે છે આ શરીરની અંદર, તમારું આખી શરીરનું ધ્યાન ક્યાં હોય? કે કાંટા ઉપર હોય. કારણ કે એ ખૂંચ કરે છે આપણને. શું કરે છે? ખૂંચ કરે છે. તો કે જ્યાં સુધી ભૂલો આપણને ખૂંચે નહીં ત્યાં સુધી એ આપણે એને કાઢીએ પણ નહીં. એટલે કે પહેલી દેખાવી જોઈએ, દેખાય પછી ખૂંચવી જોઈએ. શું કરવું જોઈએ? આપણને ખૂંચવી જોઈએ કે કેમ કરીને આ ભૂલમાંથી હું નીકળી જાઉં. સમજાય ને? એ અંદર ખૂંચે તો પછી એ ધીરે ધીરે ભૂલ આપણી અંદરથી વિદાય થાય. સમજાય ને? હિતાક્ષીબા કહે છે ને કે આપણે કોઈ પણ વસ્તુ કંઈ પણ કહે છે તો કે મેં અંદર આળસ આવે છે આપણને, તો કે આળસ એ મારા મોટી ભૂલ છે. એ ભૂલ આપણને જ્યારથી દેખાય ત્યારથી ખૂંચવી જોઈએ. એક વાર આળસ આવે તો આપણને ખૂંચવું જોઈએ. જેમ કાંટામાં ખૂંચે ને કે ચાલો આ વસ્તુ મારામાં હોવી જોઈએ નહીં, આ વસ્તુ મારામાં હોવી જોઈએ નહીં. મારામાં એટલે હિતાક્ષીબામાં. સમજાય ને? આપણે ડિપ્રેશન નથી આવવાનું, પણ ભૂલ કોની ભાગમાં છે? તો કે હિતાક્ષીબાના ભાગમાં ભૂલ છે. તો એને કહેવાનું, હિતાક્ષીબા તમે એવા તૈયાર થઈ જાઓ કે આ ભૂલમાંથી તમે વિજય. અને એને પીરિયડ આપવાનો કે આટલા સમયની અંદર મારે આ ભૂલથી અંદર નીકળવું છે. સમજાય? એટલે ત્રીજો નંબર શું આવે? એને નક્કી કરવાનું કે આ ભૂલમાંથી મારે બહાર નીકળવું છે. અને ચોથું કે દાદા પાસે શક્તિ માગીએ ધીરે ધીરે ભૂલમાંથી આપણે બહાર નીકળી જઈશું. કે આપણા જીવનમાં આપણને હરાવે છે કોણ? કોઈ પણ જગ્યાએ તો કે આપણે સામેવાળા કોઈ વ્યક્તિ આપણને હરાવતો નથી, સામેવાળા કોઈ વ્યક્તિ આપણને ઢીલા નથી પડતા, પરંતુ આપણને આપણી ભૂલો જ આપણને હરાવે છે. સમજાય ને? આ ક્રિકેટની અંદર હોય કે મેચની અંદર હોય તો આપણને સામેવાળી ટીમ રહી જાય છે. આમ દેખીતી કે આપણને સામેવાળી ટીમ હરાવતી લાગે, પરંતુ ખરેખર કોણ હરાવે છે? તો કે આપણી જ ભૂલો. સમજાય ને? એ ટીમની અંદર જેટલી ભૂલો થઈ હોય એ ભૂલો જ આપણને હરાવે છે, સામેવાળા હરાવતા નથી. જો આપણે જીતવું હોય તો કે ભૂલોની અંદરથી આપણે મુક્ત થવું પડશે. એટલે નક્કી કરવાનું છે. શું કરવાનું છે? આપણે નક્કી કરીશું, તેમાંથી આપણે નીકળતા જઈશું. સમજાય ને? અને કોઈ પણ વસ્તુમાં ક્યારે પણ આપણે આ તમે જે કીધું ને કે કઈ પણ વસ્તુ કરે એટલે આપણને એમ થાય કે પછી કરીશું, તો કોઈ પણ વસ્તુની આળસ કરવાથી સૌથી મોટું નુકસાન શું થતું હશે? આળસ કરવાથી એના કારણો શું હશે અને નુકસાન શું હશે? નુકસાન શું નુકસાન થાય? ટાઈમ વેસ્ટ થઈ જાય છે. હા, ટાઈમ વેસ્ટ થાય આળસ છે. કરવાનો સૌથી ટાઈમ વેસ્ટ થઈ જાય છે. અને બીજું સૌથી મોટું આળસનું મોટું નુકસાન શું? તો હાથમાં આવેલો ચાન્સ, શું કે જતો રહે છે. સમજાય ને? આળસથી આપણા હાથમાં ને તો હાથમાં આવેલો ચાન્સ છે ને એ પછી જતો રહે, ફરીથી મળે નહીં. દાખલા તરીકે તમે 10માં હોય કે 11માં હોય તો એમાં આળસ થઈ ગઈ તો ફરીથી ચાન્સ મળશે? એમાં ફરીથી ના મળે ચાન્સ. સમજાય ને? એ જે પર્સન્ટેજ ઓછા આવ્યા એ ઓછા જ આવ્યા, પછી એ કઈ વધે નહીં. તો શેના લીધે? તો કે આળસ કરવાથી મોટું નુકસાન શું છે? તો કે આપણને હાથમાં એલો અવસર ચાલ્યો જાય છે, ફરીથી આવતો નથી. એટલે ખાસ આ વસ્તુ સમજાવવાની કે એક વસ્તુ જીવનનો એક અવસર આપણને શીખવા માટેનો હોય છે, પરંતુ આપણે પોતાની આળસના લીધે એ અવસર નીકળી જાય છે, જતો રહે છે, પછી આવતો નથી. એ મોટાનું એ છે. સમજાય ને? તો કે એની માટે પહેલું શું કરવાનું? તો કે દરેક જે વસ્તુ બતાડે છે એ ઓન ધ સ્પોટ આપણે કરવાની રાખવાની. પ્રકૃતિ અંદર જેવું તમે અભ્યાસ કરશો ને એવું ધીરે કરીને વસ્તુ નીકળી પણ જશે. થોડો અભ્યાસ કરીશું એના આધારે. સમજાય ને? તો આની માટે થોડો આપણે અભ્યાસ કરતા જવાનું છે.
બરોબર. એટલે પછી બીજું શું નુકસાન થાય આળસ કરવાથી? એમાં લેઝીનેસ શેમાં આવે છે હિતક્ષભાઈ તમને? હમ, શું કરવામાં? ભણવામાં, રસોઈ કરવામાં, કામ કરવામાં? હા, એમાં તો હવે ઓછી આળસ થઈ ગઈ છે, પણ જ્યારે સ્કૂલનું હોમવર્ક કરવા બેઠો ને તો આળસ આવે હોમવર્ક કરવાની. તો તમારા આટલા સરસ માર્ક્સ આવે તો એવું ના થાય કે બરાબર દાદાની સાથે પ્રાર્થના સ્ટડી પ્રેયર કરીને કે મારે એટલે સિરિયસલી એમ કરવું તો આળસ આવે પછી શોર્ટકટ ગોતો કે કઈ રીતે જલ્દી હોમવર્ક પૂરું થાય એમ. હમ. ધીરજ નથી, હા, ધીરજ નથી એટલે એમના જે દાદા હતા ને, તમારા દાદાને કેવો આળસ હતા એમને? દેખાઈશ ને પાછળ બ્લેર છે એટલે તારું સ્કીન ના દેખાય. હા, હિતાક્ષીબા, દાદા હતા તમારા, એ કેવા હતા? એમને જોયેલા નાના ક્યારે આળસ? હે? નાના બાપુને તો એમને આળસ જોયેલા? હા, એમને આપણે જોઈએ ને કે સવારમાં 4 વાગે ઉઠવાનું એટલે ઉઠી જ જવાનું તમારે, સમજાય ને? એ ચાહે કામ હોય કે ના હોય, સમજાય ને? અને જે રૂટીનની એક્ટિવિટી હોય ભાઈ, વિધિ કરવાની છે, આ છે તે છે, એ બધી જ વસ્તુઓ તમે જુઓ ને એટલા એક્ટિવ હતા છેક છેલ્લે સુધી. હતા કે નતા? હે? હા, ખાલી તો તમને યાદ કરીશ ને તોય તમે કેટલી અંદર શક્તિ મળે એવી છે, સમજાય ને? એટલા બધા એક્ટિવ હતા સવારમાં 4 વાગ્યાથી કે 6 વાગ્યા સુધી. આજે વિધિ કરવાની છે કે વોકિંગ કરવાનું, જે બધું એ બધું એમની જે એક્ટિવિટી હતી એ ક્યારે એમને, ચાહે વરસાદ હોય, ઉનાળો હોય, શિયાળો હોય. શિયાળો હોય તો એવું હશે કે ભાઈ 9 વાગે ઉઠ્યા હોય કે 8 વાગે ઉઠ્યા હોય, એવું જોયું ક્યારે? એવું ક્યારેય નહીં. એ 4 વાગ્યાનો ટાઈમ હોય એટલે 4 વાગે ઉઠીને સવારે જે વિધિ કરવાની કે બધી, સમજાય ને? તો કે એ વસ્તુ આપણે જીવતા દાખલા આપણી સામે છે, સમજાય ને? એ લોકો કેટલું બધું. અને આ એક શું છે, એક આપણે અંદર જે મન ખરું ને, એ મનને એક વખત ખાલી રીતે કેળવવાનું છે. એક વખત કેળવાઈ જશે ને પછી આની જાતે ને જાતે જાતે ને જાતે આપણે જેટલી પોલ મારીએ છે ને એવું મન અંદર જાણે છે કોઈ પણ વસ્તુની અંદર. બીજું બહાર વાળો જાણે કે ના જાણે, પણ સૌથી અંદર આપણું જે મન છે ને એ મન જાણે છે. અને એક વખત મનને આ પોલ વાળું શરૂ થઈ જશે ને પછી એ નિરંતર એક પછી એક પછી એક પછી એક પોલ મારે જ રાખે છે, સમજાય ને? એટલે મન સૌથી પહેલા જીતવાનું કઈ જગ્યાએ છે? તો કે પોતાની અંદર આપણે જીતવાનું છે, સમજાય ને? આપણે કોઈ પણ વસ્તુની અંદર કામ સોંપ્યું હોય ને આપણે પોલ મારીએ ને તો બાજુવાળાને કે સામેવાળા કોઈને ખબર ના પડે, પણ ખબર કોને પડે છે? તો કે આપણે અંદર રહેલા મનને ખબર પડી જાય છે. અને મન એવું વસ્તુ છે ને કે તમે એક વખત પોલ મારો ને પછી બીજી વખત તમને પોલ મરાવડાવે. અને એક વખત જો એની સામે તમે થાઓ ના આમ જ કરવાનું છે તો પછી બીજી 2 વખત તમને એની સામે થવાની શક્તિ મળે છે. એટલે આપણે શું કરવાનું, નક્કી કરવાનું અને એ પ્રમાણે અંદરના ભાગમાંથી પહેલું પાકા થઈ અને આ વસ્તુમાંથી આપણે બહાર નીકળી જવાનું છે, બરોબર છે? એ તો થોડો થોડો તમે અભ્યાસ કરશો ને એટલે થઈ જશે. અને અત્યારે ઉંમર છે તમારી, સમજાય ને? એ અઠવાડિયું 10 દિવસ પ્રેક્ટિસ કરશો ને તો પછી એમાંથી આરામથી બહાર નીકળી જવાશે. ઓકે? તમે જોયા તો તમારા દાદાને હિતક્ષીબા? દાદાજી નાના. નાના 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 ને રાઈટ. ના ના ને તમે જોયેલા? હા, 15 વર્ષ. ઓકે. ના એટલે ઓબ્ઝર્વ કરેલા ને એટલે. પણ તમને કેમ લેઝીનેસ થાય છે ઇંગ્લિશ શીખવામાં? ના, ઇંગ્લિશ શીખવામાં નહીં. નહીં, પર હવે તમને હિતાક્ષીમાં કોન્વર્સેશન ઇંગ્લિશ ની વાત થતી હતી એ પર તમને કેમ એવું કોન્વર્સેશન ઇંગ્લિશ નથી શીખવું? Why you don't want to learn? દાદા શીખવું તો છે પણ દાંડિયા ક્લાસીસ છે ને એટલે ટ્યુશન ટાઈમમાં ના થાય. એ તો એટલું બિઝી હોવું છું કે તો વચ્ચે ટાઈમ ના મળે? દાદા સ્કૂલે ત્યારે આ ફ્રેન્ડ્સ ને અમે સાથે વાતો કરતા હોય ઇંગ્લિશમાં. હા તો પછી એવી રીતના તો ઘરે વહેલું આવી જવાનું ટ્યુશનમાં. અને દાંડિયા ક્લાસીસ એટલે શું?
ગરબા ક્લાસીસ. ક્લાસીસ. શું કહ્યું? નવરાત્રિમાં ગરબા ગરબા કરે ને હા, પણ એ તો ક્યારે દરરોજ ના હોય? હા, કેટલા વાગે હોય? 7 થી 8:30. ઓહ, 5 થી 8:30. તો પછી સ્કૂલ કેટલા વાગે પતી જાય? 7 થી 8:30. એટલે સ્કૂલ કેટલા વાગે પતી જાય? 12:30. હા, તો પછી વચ્ચેનો ટાઈમ મળે ને. ત્યાં કોઈક મળે ને શોધી કાઢવાનું. દાંડિયામાં જાઓ તો પાછા ફ્રેશ થઈ જાવ એટલે ત્યાર પહેલા સ્ટડી કરી લેવાનું. હા, હા, હિતક સેવા તમે શું કરો છો? પ્રોનાઉન્સિએશન ઇંગ્લિશ. અત્યારે એમ તો નથી કરતી ક્યાંય, પણ No, you must learn to speak. Otherwise છે ને તમે ઓલ ધ ટાઈમ ગુજરાતી ને ઇંગ્લિશ કરશો ને તો પછી ગ્રામરમાં લોચા જ પડવાના. You know, once અશુકાએ શું કહ્યું? Once you get in the routine of speaking, okay, then all your grammars will properly start falling in place, no? Is, no, was, is, that, બધું it will become a past tense, future tense, that will, present tense will start coming properly. You understand? Once you start Gujarati translation, then because Gujarati translation is totally different. English doesn't have so many words that we have. Okay? So think about it. You must, yeah, or you can talk here. Okay? yeah. Or please try to find time. Because otherwise, your grades will go down because of English. અને શું પર તમારે શું થવું છે ફ્યુચરમાં? સાયન્સમાં જવાનું છે? બધા એન્જિનિયર. ઓ, તો પછી એમાં માર્ક્સ જોશે ને. યુ જસ્ટ કેલ્ક્યુલેટ કે તારા બધામાં 90% આવે અને ઇંગ્લિશમાં 40% આવે તો વોટ વિલ હેપન ટુ યોર એવરેજ? કાલે કહેજે કેલ્ક્યુલેટ, સોમવારે કહેજે. હા, ઓકે ઓકે, ચાલો તો હવે આ વીકેન્ડમાં જસ્ટ ઓબ્ઝર્વ બધા સૂત્રો ક્યાં વાપરો છો, ક્યાં નથી વાપરાતા. ઓકે, Yes. હા, yeah. Itaxiba, if you can find somebody to talk, આપણે છે ને, ચિનાઈ બહેનો છે, પછી they speak very fluent English, ના? Yeah. ખુશીની સાથે ખુશી ટાઈમ વેસ્ટ કરતી હોય છે. ઓકે, એટલે કહેવાનું છે ખુશી દીદીને what is a good slot you can call. ફોન તો થાય ને? Yeah. Yeah. Same way, per find somebody. કોણ છે? કોણ છે અમદાવાદમાં? કોઈ છે ઇંગ્લિશ સ્પીકિંગ? હસુભાઈ, કોઈ છોકરો? Anyway, let me અમદાવાદમાં find. પેલી શ્રેયા કે શું કોણ? પેલા આપણે શ્રેયા ગઈકાલે કે આવેલો, હે? શ્રેયા કે છે ને ગઈકાલે આવેલો એને પૂછી જોજો. હમ. આઈ ડોન્ટ નો એ ઇંગ્લિશ કેવું બોલે છે. ડિપ્લોમામાં છે એટલે આઈ ડોન્ટ નો. એટલે એમને થોડું થાય ને તો યુ કેન સ્ટાર્ટ ટોક. પણ આ દિવ્યાબેન છે, પણ દિવ્યાબેનનો ટાઈમિંગ પ્રોબ્લેમ થઈ જાય તો. ટાઈમિંગ પ્રોબ્લેમ ના થાય. હું તો રાતે બી જાગતી છું. મને ના રાતે પણ તો સૂવું જ ના હોય તો સૂવું પડે. અમુક ટાઈમે તમારે સુઈ જવું પડે ને. એ બસ કોંચા ના થાય કે દિવ્યાબેન. એટલે ત્યાં ઇન્ડિયન હોય ને તો બપોરના એને ટાઈમ મળે છે તો કોઈ મળી હમ. આવે. ઓકે, ચાલો, જય સચ્ચિદાનંદ. થિંક અબાઉટ ઇટ. ઓકે, બોથ ઓફ યુ. ઓકે યસ, ટ્રાય ટુ કોન્ટેક્ટ આપણે ખુશી.
ઓકે, Yeah. છે ફોન નંબર? ખુશી દીદી કે આ ચેન્નઈ કે અમદાવાદ? હા, ખુશી કઈ આ ચેન્નઈ ના કે અમદાવાદ? ચેન્નાઈની. બે અમદાવાદમાં તો એ લોકો ગુમ થઈ ગયા, આવતા જ નથી એ લોકો. એ બધા મોટા માણસો થઈ ગયા, આપણે નાના રહેવા. ખુશી છીનાય છે તારી પાસે ફોન? તો ફોન ગ્રુપમાં હશે ને ફોન નંબર? ઓકે, છે કે નહીં? નહીં મળે તો કહીશ. ઓકે, ના હોય તો મને કહેજે, આઈ વિલ સેન્ડ ઇટ ટુ. ઓકે, હા. કે જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પરવા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દિવ્યાબેન. ઓકે. ઓહ, દિવ્યાબેન. ઓકે, ઓકે, હવે આપણે ઉસ્માનની પદ સાંભળીશું. પ્રમોદભાઈ. ઓકે. હાર્દિકભાઈ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખાનંદ, જય સચ્ચિદાનંદ પ્રમુખભાઈ. જય સચ્ચિદાનંદ. ઓકે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્ટાર્ટ કરું છું. અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ. ભીતર શાંતિ કદી થાય નહીં, એનું જ નામ જગત કરમ. આરોપિત ભાવે ભ્રાંતિમય સ્પંદન, મમતિલ હુંકારે મનવાણી તન. આત્મા ભૂલાયો કેવળ દેહ માટે, વીણ મંજિલ ગાડી ચડી ખોટે પાટે. અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ. પૂદગલમાં તૃપ્તિ થાય નહીં, એવું છે કામને કંચન પ્રલોભન. પોતાનું સુખ જાય નહીં, એવું છે પ્રજ્ઞાનું સૂઝથી શોધન. જડને ચેતન સ્વભાવે જુદા છે, પરને પોતાના ગુણો એ ભિન્ન છે. જ્ઞાની પોતાની અનંત સિદ્ધિથી, નિજ આત્મા જગવે જ્ઞાન જ દર્શનથી. અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ. પરમાણુ ચોટી પીડે જ નહીં, એવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ. પરમાણુ ચોટી પીડે જ નહીં, એવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ. અંતરની શાંતિ ખોવાય નહીં, એનું જ નામ મુક્ત સ્વરમણ. ભીતર શાંતિ કદી થાય નહીં, એનું જ નામ જગત કરમ. અંતર શાંતિ કદી જાય નહીં, એનું જ નામ કેવળ ધરમ,
એનું જ નામ કેવળ ધરમ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ અને માર્મિક પદ કવિરાજનું હા. છે કે અંતર શાંતિ કદી જાય હમ ને એનું નામ જ હમ કેવળ ધર્મ. યા અંદર ને એ કઈ બહારનું આખું એ બતાવ્યું છે. હા, હમ. આંતરિક પરિણતિ અને બાહ્ય પરિણતિ કેવી હોય એ આખું કવિરાજની અંદર બહુ જ શોર્ટની અંદર બધું આખું યા વર્ણન કરી દીધું છે. યા સમજાય ને કે અંતર શાંતિ, સમજે કે હમ આ કાળની અંદર ક્યારે પણ અંતર શાંતિ કદી જાય નહીં. સમજાય ને, યા એનું નામ જ કેવળ ધર્મ. કે જે આપણે ખરેખર જો ધર્મની અંદર આપણે ઊંડા ઉતરેલા છે કે ધર્મના માર્ગ ઉપર છે, તેનું ડેફિનેશન શું છે? તો કે આંતરિક શાંતિ, અંદરનું સુખ તમારે ક્યારેય જાય ચાહે નહીં, ચાહે બહારના સંજોગો કોઈ પણ આવે. શું કહે છે કવિરાજ? કે બહારના સંજોગો કોઈ પણ આવે, બહારના સંજોગો અને અંદરની શાંતિ જોડે કોઈ લેવા દેવા નથી. બહારના કોઈ પણ વિપરીત સંજોગો આવે, ગમે તેવા દુઃખના સંજોગો આવે, પરંતુ એ દરેક સંજોગોની અંદર આપણે જ્ઞાને કરીને એટલી ક્ષમતા રહે કે ભાઈ એ શાંતિ ક્યારેય જાય નહીં. એ આખું થર્મોમીટર કવિરાજે અંદર આપી દીધું આપણી અંદર. સમજ્યા કે બહારના કોઈ પણ સંજોગ આવે, ચાહે દુઃખનો સંજોગ આવે, સુખનો સંજોગ આવે, કોઈ પણ જાતનું આધિ વ્યાધિ ઉપાધિ, શાસ્ત્રની ભાષામાં કે આધિ વ્યાધિ ઉપાધિમાં એ દરેક સંજોગોની અંદર સમાધિ નિરંતર રહ્યા કરે, એ જ ખરેખર ધર્મ આપણે પામ્યા કહેવાય. સમજાય ને? બાકી આપણે સામાન્ય શું છે કે ધર્મને એટલે શું? મંદિરે જવું, નિયમિત સત્સંગમાં જવું, ભગવાનની પૂજા કરવી, એ બધાને આપણે સામાન્ય રીતે ધર્મ માનતા હોઈએ છીએ. સમજે? ક્રિયાને ધર્મ માનતા હોઈએ છીએ. પરંતુ આ એક સાદી ભાષામાં દાદા વખત કીધું કે ભાઈ કે પોતાની અંદર એક પણ જગ્યાએ અશાંત પરિણામ ઉભા ના થાય. સમજાય ને? એનું નામ જ કેવળ ધર્મ છે. અને બીજી લાઈનમાં બી એટલું સરસ આપી દીધું છે કે ભીતર શાંતિ કદી થાય નહીં, એનું નામ શું છે? જગત કરમ છે. અંદર ક્યારેય શાંતિ થવા દે ને એવા નહીં. કળિયુગનો પંચમારાનો સમય છે કે અંદર ક્યારેય શાંતિ થવા દે નહીં. એનું નામ શું છે? કે જગતના કરમ. સમજાય ને? આ પંચમારાનું છે ને, આપણે જોઈએ ને તો એક ક્ષણ માટે પણ આ જીવને મય શાંતિ થવા દેતું નથી. એટલું આ બે લાઈનની અંદર જ આખું ધર્મ અને કર્મની કવિરાજે એટલી સુંદર વ્યાખ્યા આપી દીધી છે કે આ બે લાઈન ખાલી આપણે ગા કરીએ ને તો પણ બરાબર આપણે યથાર્થ એની સમજણ અંદર ખુલ્લી થાય એવી છે. પછી કહે કે આયુર્વેદ ભાવે ભ્રાંતિમય સ્પંદન, મમતિલ હુંકારે મનવાણી તન, મનવાણી તન. આત્મા ભૂલાયો કેવળ દેહ માટે, વીણ મંજિલ ગાડી ચડી ચડી ખોટે પાટે. શું કહેવા માંગે છે કવિરાજ? દેહ દેહમાં તમે પૂતગલમાં તમે તન્મયાકાર થઈ જાઓ તો પછી આત્માને તમે ભૂલી જાઓ છો એમ. એટલે આપણી જે આત્મા ભૂલાયો ગાડી કેવળ છે દેહ એ માટે. ખોટે પાટે ચડી ગઈ. વીણ મંજિલ ગાડી ચલી ખોટે ખોટ પાટે. સમજાય ને? હા, એટલે કે દેહ અને દેહના સુખમાં એટલા બધા અંદર રચ્યા પચ્યા રહ્યા તો કે આ પોતે કોણ છે એ આખું સ્વરૂપ જ નું ભાન ભૂલાઈ ગયું. સમજાય ને? એટલે ગાડી શું થયું કે ખોટે પાટે. એટલે કે આ મનુષ્ય અવતારનો જે હેતુ હતો કે હું કોણ છું અને એ સ્વરૂપની અંદર રહેવા માટે જે હેતુ હતો તો કે હેતુ પછી પાર પડ્યો નહીં. એટલે ગાડી ક્યાં ચડી ગઈ? ખોટે પાટા ઉપર ચડી ગઈ. આખા મનુષ્ય અવતારનો હેતુ જ ભૂલાઈ ગયો. સમજાય ને? કે આત્મા ભૂલાયો દેહ માટે. આ દેહ અને દેહના સુખો માટે આપણે નિરંતર જોઈએ તો આપણું આખું જીવન જોઈએ ને તો કે એની દેહ અને દેહની સારવાર માટે જ પાછળ પાછળ નીકળતું હોય છે. કે આત્માના સુખ માટે આપણે નીકળતું હોય છે. નિરંતર સવારથી સાંજ શરીરને ભૂખ લાગે તો એને ખવડાવવાનું હોય, પછી ઠંડી લાગે તો એને ઉડાડવાની, ગરમી લાગે તો પછી ઠંડી ચાલુ કરવાનું. સમજાય ને? નવડાવો, ધોવડાવો, ખવડાવો, પીવડાવો, સાફ કરો. સમજાય ને? પુરાણ ગલન અને એમાં જ આખો ભોજનાલય, શૌચાલય અને પુરાણ ગલન.
સમજાય ને? તો એ જ ક્રિયાની અંદર નિરંતર આપણો સમય અંદર જતો રહે છે અને એમાં પોતે દેહ, સમજાય ને? એટલે આત્મા પોતાને માટે, આત્મા માટે કશું કરી શકતા નથી. એટલે ગાડી આખી ખોટે પાટે ચડી. આલોપિત ભાવમય સ્પંદન મમતિલ હુંકારે મન વાણી તન. સમજાય ને? કે આરોપિત મમતિલ હુંકારે, કે મમતાના આધારે, હું પણાના આધારે આખું મન વાણી તન એના લીધે આરોપિત ભાવ છે. ખરેખર છે નહીં, પણ ખાલી ને ખાલી દેહ ઉપર શું કર્યું છે? આરોપણ કર્યું છે. મમતિલ હુંકારે. દેહ પ્રત્યેની મમતા એટલી બધી છે ને. હા, દરેક સંજોગોની અંદર હું કરું છું નિરંતર એની અંદર રહ્યા જ કરે છે. હું કરું છું એ ભાગ કયો છે? તો કે અહંકારનો ભાગ છે. પોતે કશું કરતો નથી, પરંતુ ખાલી ને ખાલી અહંકાર જ કરે છે. સમજાય ને? કશું કરતો નથી. જમતા હોય તો જમે છે, પરંતુ મય અહંકાર શું કરે છે? અહંકાર બેઠો શું કરે? હું જમ્યો. એનું કામ જ કોઈ પણ વસ્તુ ક્રિયા કરે નહીં. 4 લાડવા ખાઈ ગયા હોય તો અહંકાર શું કે? મેં ખાધા. શું કે? હું ખાઈ ગયો. એ ખાલી હું કરું છું એ અહંકાર જ કરે છે. અહંકારનું કામ શું છે? કે હું કરવાનું, ખાલી હું કરું છું એવું બોલ જ કરે. સમજે? ક્રિયા કોઈ કરતો નથી, પરંતુ ખાલી એનો એ ક્રિયાનો અહંકાર જ કરે છે. એ અહંકાર જ કરે એનું કામ છે. સમજાય ને? અહંકાર ને મમતી એટલે મારા પણ હું, અને મારા પણ હું કરાવડાવે છે. એવું છે. બરાબર. ભાઈ પૂતગલમાં તૃપ્તિ થાય નહીં, એવું છે કામ ને કંચન પ્રલોભન. સમજાય ને? એટલું થોટની અંદર કહ્યું. આજે આખું જે સાયન્સ છે, આખું સાયન્સ એક જ લાઈન ની અંદર મૂકી દીધું કે પૂતગલમાં ક્યારે તૃપ્તિ થાય નહીં. સમજાય ને? કારણ કે નિરંતર બદલાતું રહે છે. શું છે? પૂતગલ એટલે શું? પૂરણ થયેલું હતું એ જ ગલન થાય છે. સમજાય ને? અને જે પણ પૂતગલ અને પૂતગલના સુખો લાગે છે એ શેના આધારે લાગે છે? તો કે માન્યતાના આધારે એનું સુખ લાગે છે. ખરેખર સુખ છે નહીં, પણ કે અંદર માન્યતા, પોતે આરોપણ કરેલું છે એના આધારે એને સુખ લાગે છે. એટલે પૂતગલમાં તૃપ્તિ થાય નહીં, એવું છે કામ, કંચન અને પ્રલોભન. સમજાય ને? એ 3 વસ્તુની અંદર એ ક્યારેય કામ એટલે આ બધું કે છે ને, વિષય વિકાર. કંચન, ખ્યાલ? કામ, કંચન અને પ્રલોભન. પ્રલોભન એટલે ખબર પડે ને, અંદર કોઈ પણ વસ્તુની અંદર આપણને પહેલા એવું બહારથી તમને કશું ના લાગે, પરંતુ કોઈ એક જણ કે આમ કરો તો એની અંદર આપણને ઉભું થાય કે લાવો આ કરી જોઈએ. એની માટેનું પ્રલોભન આવે. કોઈ પણ વસ્તુ પડવાનું પહેલો સ્ટેજ શું છે? તો કે પ્રલોભન થાય આપણને. ભાઈ લાવો આપણે આ લઈ લઈએ, લાવો આ લઈ લઈએ. પ્રલોભન ઉભા થાય અને પ્રલોભનના આધારે પછી એની પાછળ આપણે દોડતા જઈએ છે. સમજાય ને? એ પ્રલોભન કોઈ પણ વસ્તુ, લોભ અને મોહ જાગે. એવું છે. લોભ અને મોહ જાગે, એવું છે. સમજાય? દાદા ભગવાન કહે છે કે અત્યારે તમને આપણને એવું લાગે કે નોકરી કરતા હોય કે ધંધો કરતા હોય તો આપણને એવું લાગે કે ભાઈ આ આપણને આખો દિવસ આ શેઠ દોડા કરે છે, કે પેલા માલિક દોડા કરે છે, કે કસ્ટમર દોડા કરે. દાદા કે કોઈ શેઠ, નોકર કે કસ્ટમર દોડાવતા નથી, પરંતુ કે પોતાની અંદર પડેલો લોભ છે ને એ જ આપણને નિરંતર દોડાય કરે છે. બહારની કોઈ વ્યક્તિ દોડાવતું નથી, કે બહારની વ્યક્તિ દોડાવે છે. ના, બહારની કોઈ વ્યક્તિને સ્વતંત્રતા છે જ નહીં. હા, દોડાવે છે કોણ? તો કે પોતાની અંદર પડેલા ક્રોધમાન માયા લોભ જ આપણને નિરંતર દોડાય કરે છે. સમજાય ને? એમાં સૌથી વધારે લોભ આપણને બહુ દોડાવે. જે વસ્તુનો લોભ હોય ને એ વસ્તુ આપણને બહુ દોડાવે. આમ તમે બેઠેલા હોય, બહુ થાકી ગયો, બૂમો પાડે, અને કોઈ એમાં કહી જાય ને કે પ્રમોદભાઈ આ જરા પૈસા લઈ જજો ને, તો શું થઈ જાય? તાકાત આવી જાય ને. તાકાત આવી જાય. ચલો લઈ આવીએ. પીધા વગર તાકાત આવી જાય. એવું છે. શેની તાકાત હશે? તો કે મય લોભ જાગ્રત થાય. શું થાય અંદર? મય લોભ જાગ્રત થાય કે સાલું લઈ અત્યારે લઈ આવવા દે, નીકળ પછી પાછો આપશે નહીં મને. સમજાય ને? એ લોભ અંદર તમને અંદર દોડાવે પછી કે હા ચલો ગમે, ચલો વરસાદ હોય ને કે હું આવું છું, હું આવું છું. એ કોણ દોડાવે છે? કે મય પડેલો અંદર આપણો લોભ. દરેક વસ્તુની અંદર લોભ નિરંતર આપણને દોડાય કરે છે. અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે, અહીંયા સુખ મળશે. સમજાય ને? એ નિરંતર આપણને અંદર
દોડાય કર્યા પૂતગલને આપણે સવારથી સાંજ સુધી આપણે જોઈએ ને આખા દિવસની અંદર, તો લોભ એવું એનું કામ એવું છે ને પાછું છુપો છે, આપણને દેખાય પણ નહીં. નહીં. સમજાય ને? આપણને દેખાય પણ નહીં હમ. એવું આ લોભનું કામ છે. પછી કહે કે પોતાનું સુખ જાય નહીં એવું છે પ્રજ્ઞા સુખથી શોધન. શોધન. હમ. સમજાય ને? કે પ્રજ્ઞાનું કામ શું છે કે નિરંતર આપણને ચેતવ કરવાનું. શું છે? યા. નિરંતર ચેતવ ચેતવ કરવાનું એ પ્રજ્ઞાનું કામ છે. એટલે પોતાનું સુખ, પોતામાં જે અનંત સુખ પડ્યું છે એ જાય નહીં એવું પ્રજ્ઞાનું શોધન છે. કે એ પ્રજ્ઞા પક્ષી થઈએ તો આપણે પોતાનું નિરંતર કાયમનું સુખ પ્રાપ્ત થાય એવું છે. સમજે? પણ પ્રજ્ઞા પક્ષી ક્યારે થવાય? દ્રઢ નક્કી હોય કે આ બહારના ભાગમાં રિલેટિવ છે અને હું કાયમનો એવો શુદ્ધાત્મા છું, ત્યારે એ પ્રજ્ઞા પક્ષી આપણે થાય. અને હવે આજ્ઞા મળ્યા, આજ્ઞા આપણને પ્રાપ્ત થઈ એટલે હવે આપણે કયા પક્ષી થયા? પ્રજ્ઞા પક્ષી થયા. કયા પક્ષી થયા? પ્રજ્ઞા પક્ષી. સમજાય ને? કે જ્યાં જ્યાં આપણને એટલે તો કે આ પ્રજ્ઞાનું આપણે નિરંતર જેટલું સાંભળતા જઈશું ને એટલું પોતાનું સુખ મયથી આવતું જશે. સમજાય ને? એક અજ્ઞા અને પ્રજ્ઞા બે ભાગ પડી ગયા. જ્ઞાન મળ્યા પછી શું થયું? બે ભાગ પડી ગયા. સમજાય ને? એક આ જે હું કરું છું બધું અજ્ઞા પક્ષી અને આ જ્ઞાન દ્રષ્ટિથી બધું જુએ છે એ બધો પ્રજ્ઞા પક્ષી. પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મા પક્ષી થયા. કયા પક્ષી થયા? શુદ્ધાત્માની એ ડાયરેક્ટ શક્તિ છે, એક રિપ્રેઝેન્ટેટિવ કહેવાય. શું કહેવાય? શુદ્ધાત્મા જાતે કશું કામ નથી કરતો, પરંતુ એના રિપ્રેઝેન્ટ તરીકે આ પ્રજ્ઞા શક્તિમાં અંદર બેસાડી. આપણી અંદર પ્રજ્ઞા શક્તિ જે નિરંતર આપણને ચેતવ કરે છે કે ભાઈ તું હવે આત્મા તરફ વળ. તો કે પ્રજ્ઞા શક્તિનું આપણે જેટલું સાંભળીએ એટલું પોતાનું કાયમની સુખ અંદર પ્રાપ્ત થાય એવું છે. પછી શું કહે? જળ ને ચેતન સ્વભાવે જુદા છે, પર ને પોતાના ગુણો ભિન્ન છે. સમજાય ને? જળ અને ચેતન વસ્તુ એ બંને, જેમાં શરીર અને શુદ્ધાત્મા એ બંને કેટલાય જુદા છે. સમજાય ને? વચ્ચે ખૂબ જ અતિ એકદમ આ તો નજીક હોવાના લીધે આખી ભ્રાંતિ ઉભી થઈ જાય છે. શું કહે દાદા? છે જુદા જ, પરંતુ નજીક હોવાના લીધે એ ભ્રાંતિ ઉભી થઈ જાય છે. અને સામીપ્ય ભાવ કે ને નજદીક હોવાના લીધે ભ્રાંતિ ઉભી થઈ જાય છે. સમજાય ને? અને એ ભ્રાંતિના આધારે જ પછી આખી બધી પઝલો ચાલુ થાય છે. એટલે જળ ને ચેતન સ્વભાવ, બંનેના સ્વભાવ પણ જુદા જુદા છે. જળ વસ્તુ કેવી છે? તો કે દેખાય એવી છે. અને ચેતન વસ્તુ કેવી છે? તો કે દેખાય એવી નથી. સમજાય ને? પૂતગલ તત્વ કેવું છે? તો કે દેખાય, આંખે દેખાય એવું છે. અને ચેતન કેવું છે? તો કે ક્યારે દેખાય એવું નથી, એનો ખાલી અનુભવ જ થાય. શું છે? દરેક ના જળ કેવું છે? પરિવર્તનશીલ છે. જળ વસ્તુ કેવું છે? પૂતગલ કેવું છે? આખું પરિવર્તનશીલ છે. કેવું છે? પરિવર્તનશીલ છે. નિરંતર તમે નાના હતા, મોટા થાવ, ગયડા થાવ, વાળ ધોળા થાય, કાળા થાય, નિરંતર ક્ષણે એક ક્ષણની અંદર આ પૂતગલ કેવું છે? કે પરિવર્તન થયા જ રાખે. અને ચેતન કેવું છે? તો કે કાયમનું છે. એ અંદર ક્યારેય પણ એની અંદર કેટલાના યુગો વહી જાય, પરંતુ ચેતનની અંદર એક પણ બદલાવ આવતો નથી. એ કાયમનું પહેલા એવું જ હતું અને અત્યારે પણ એવું જ છે ને આગળ પણ સ્થિતિમાં જશે ત્યાં પણ એવું ને એવું જ રહેશે. બંનેના ગુણો, જળ અને ચેતન બંનેના ગુણો અલગ અલગ છે. અને આ જે આપણને સમર્પણ જ્ઞાન વિધિ કરાવે છે એમાં શું કરાવે છે? તો કે બંનેના ગુણો જ અંદર અલગ અલગ પડાવે છે અને પોતાના ગુણો ભિન્ન છે. કારણ જળ ને ચેતન સ્વભાવ જુદા છે, પર અને પોતાના ગુણો પણ ભિન્ન છે. સમજાય ને? પોતાના ગુણ એટલે શુદ્ધાત્માના કયા કયા ગુણો છે? અનંત સુખ, અનંત વાળો, અનંત શક્તિ વાળો, સમજાય ને? અવિનાશી વાળો. સમજાય ને? એ પોતાના ગુણો છે. કયા છે? એ પોતાના ગુણો છે. સમજાય ને? અને પરના ગુણો કયા છે? તો કે નિરંતર પરિવર્તનશીલ હોય, વધઘટ વાળું હોય, ગુરુ લઘુ સ્વભાવના હોય,
સમજાય હમ ને? એ બધા એટલે કે ગુણોને કરીને તમે જુઓ તો ગુણે કરીને બંને એવું ભિન્ન જ છે, સમજાય ને? પરંતુ કે યા નજદીક હોવાના લીધે આખી ભ્રાંતિ ઊભી ઊભી થઈ જાય. થાય જ્ઞાની પોતાના સિદ્ધિથી નિજ આત્મા જગાવે જ્ઞાન અને દર્શનથી, સમજાય ને? અને એ જ્ઞાની પુરુષ પોતાની આ કળિયુગની અંદર શું છે કે પોતે થાય એવું નથી. એટલે કે તો આ જ્ઞાની પુરુષ પોતાની અનંત સિદ્ધિથી તો કે આ જળ અને ચેતનના ગુણો અલગ દર્શાવે અને બંનેની વચ્ચે લાઈન ઓફ ડિમાર્કેશન મૂકે છે, જેના આધારે બંને વસ્તુ ક્યારે ભેગું થતું નથી નથી, સમજાય ને? પછી ક્યારે એક વાર છૂટું પડી ગયું પછી એ વસ્તુ ક્યારે ભેગું થાય નહીં નહીં. કે થાય ભેગું ના થાય પ્રમોદભાઈ? ના થાય ના થાય હા ના થાય. જેમ દાખલા તરીકે જેમ માખણ હોય, બહેનોને ખબર હોય કે એક વખત માખણ હોય ને, દહીં હોય, દહીં વલોવીને માખણ કાઢે, યા બરોબર છે? પછી કોક કહે કે ના ભાઈ હવે આપણે જોઈતું નથી, પાછું માખણ અંદર ભેગું કરી દો, તો દહીંમાં પાછું માખણ ભેગું થાય? ના થાય કદી ના થાય હે? ના થાય કદી કદી જ ના થાય, સમજે ને? એમ એક વખત શરીર અને આત્મા બંને ભિન્ન થયા પછી એ કોઈ કાળે એ પાછા ભેગા થાય નહીં. કારણ કે જ્ઞાની પુરુષની પોતાની અનંત સિદ્ધિથી આ લાઈન વચ્ચેની લાઈન ઓફ ડિમાર્કેશન પાડલી છે. આપણને એવું લાગે સંજોગોનું દબાણ હોય ને ત્યારે આપણને લાગે કે બેવ ભેગું થઈ જાય છે, પરંતુ ક્યારેય એ બેવ ભેગું થતું. જેમ તેલ અને પાણી હોય, બરોબર છે? તો તેલ ને પાણી ક્યારે ભેગા થાય? તો નહીં કે ક્યારેય ભેગા નથી. ગમે તેટલો અંદર તમે ગ્રાઇન્ડર ફેરવો ને, પરંતુ બેવ જુદું એ જુદું જ છે. જેમ સોનું અને એની અંદર બીજી ધાતુ હોય તો કે બેવ ભેગું ના થાય. તમને બહારથી એવું લાગે કે આ ભેગા જેવું છે, પરંતુ એ પેલાને કોઈ સોની જોડે લઈ જાઓ તો બેવ સોનું પણ અલગ પાડે અને આ પણ જુદું કરી અલગ આપે જુદું કરી આપે. એમ ટંકોત જ્ઞાની કેણ પોતાની અનંત સિદ્ધિથી નિજ આત્મા જગાવવાના જ્ઞાન અને દર્શનથી જ, સમજાય ને? એક જ્ઞાની પુરુષની પોતાની આ સિદ્ધિ છે. કારણ કે કહેતા હતા કે આ પંચામારાની અંદર પોતાની મેળે ક્યારેય એ રીતે છૂટું પડે એવું નથી. આજે ક્રમ માર્ગ જયારે હતો તો ક્રમ માર્ગની અંદર પોતે ચોખ્ખું કરતા કરતા જાય અને છેલ્લે આ છૂટું પડી જતું. પરંતુ અત્યારે દાદા કે આ પંચમારો છે, મન વચન કાયાની એકતા નથી, તો કે પોતાની મેળે થાય એવું નથી. આ તો જ્ઞાની પુરુષની કૃપા અને જ્ઞાની પુરુષની પ્રાપ્તિ આપણને થવી, સમજાય ને? અને આ છૂટું પડવું એ બહુ મોટું કામ થયું કહેવાય. પછી કહે છે ને આગળ શું કહે છે? પરમાણુ ચોંટી પડે જ નહીં એવું રસાયણ સિદ્ધિ સિદ્ધ સ્તુતિ પરમ, સમજાય ને? પરમાણુ ચોંટી પડે જ નહીં એવું રસાયણ સિદ્ધ સ્તુતિ પરમ, સમજાય ને? સિદ્ધ સ્તુતિ એટલે શું છે? તો કે પોતાના જ ગુણોની ભજના છે. કોની ભજના છે? પોતાના જ ગુણો સિદ્ધ સ્તુતિ એટલે ખ્યાલ છે ને આપણને? હા હા પોતાના ગુણો. જેમ હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત દર્શન વાળો છું, સમજાય ને? એ જે આપણા પોતાના ગુણોની ભજના કરાવે એ બધી કઈ થઈ? તો કે સિદ્ધ સ્તુતિ થઈ. શું થયું? એ સિદ્ધ સ્તુતિ થઈ. દાદા શું કહેતા? હા, તો કે કેવું કોઈ પણ સંજોગ આવે ત્યારે તમે કે આ પોતાના ગુણોની ભજના કરશો ને, એ આખું કવિરાજની અંદર પદ બી છે કે આવું થાય, આવા સંજોગ આવે, મતિ જ્ઞાન મૂંઝાઈ જાય, કઈ સૂઝ ના પડે તો અંદર આપણે બોલવું કે હું અનંત જ્ઞાન વાળો છું, હું અનંત જ્ઞાન વાળો છું, તો અનંત જ્ઞાન વાળો છું, તો પોતાની અંદર અંદર બધી સૂઝ પડવા માંડે, સમજાય ને? એવા કોઈ સંજોગો આવે, ભયના સંજોગો આવે, દુઃખના સંજોગો આવે, તો મેં અંદર બોલ્યો કે હું અનંત શક્તિ વાળો છું, અનંત શક્તિ વાળો છું, તો કે મેં અંદર શક્તિ અંદર ખુલ્લી પડી જાય. પછી એવો કોઈ દુઃખના સંજોગો આવે, સમજાય ને? બહુ દુઃખી હોય, દ્વા હોય, ત્યારે મેં બોલો કે હું અનંત સુખનું ધામ છું, અનંત સુખનું ધામ છું, હું અનંત સુખ ને એવું 5-25 વખત બોલે ને તો કે મેં અંદર સુખ, કારણ કે પોતાના સ્વભાવમાં છે. આ શું છે કે સંજોગોના આધારે એ પોતાની સીટ ઉપર બેસતો નથી અને એના આધારે સંજોગોની અને બધેની અસર થયા કરે છે. તો કે આ સિદ્ધ સ્તુતિની આપણે જેટલી ભજના કરીશું ને એટલું પોતાના ગુણો અંદર ખુલ્લા થતા જશે. આ સિદ્ધ સ્તુતિ એ આ દાદા ભગવાનની જ મોટી દેન છે. અને આપણી જે સવારની ચરણ વિધિ છે એમાં સિદ્ધ સ્તુતિના ઘણા એવા બધા વાક્યો આપણને આપેલા છે. અને દાદા ભગવાન કહે છે ને કે આ સવારની જે નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ છે એ તમારે જ્ઞાન પ્રાપ્ત થાય પછી તમારે રોજની આવશ્યક વસ્તુમાં કીધી છે. શું કીધું છે?
યા નિશ્ચય વ્યવહાર ચરણવિધિ રોજ તમારે એક વખત આવશ્યક રીતે કરવું. આમ કરવું. સામાન્ય રીતે આ જ્ઞાન પ્રગટ થાય પછી બીજું કશું કરવાની જરૂર નથી પડતી, પરંતુ આ કૃપાથી આપણને પ્રાપ્ત થયું છે ને, એટલે બીજો બધો જે માલ છે ને, નહીતર આપણને સંજોગો સમય હેરાન કરે. શું કરે? બરાબર. સમય સમયે હેરાન હેરાન કરે. કરે. પરંતુ કે આ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ અને સિદ્ધ સ્તુતિ બોલીએ ને તો કે આપણે એ પાછી અંદરમાં જાગૃતિ ઊભી થતી જાય, અને જાગૃતિ ઊભી થતા પાછા આપણે પોતાના એ સ્વરૂપની અંદર આવતા જઈએ. એટલે સિદ્ધ સ્તુતિ તો દાદા ભગવાને ખૂબ જ કીધેલું. જ્યારે પણ આપણને જ્ઞાન મળ્યા પછી જ્યારે પણ અવકાશ મળે ને ત્યારે આ સિદ્ધ સ્તુતિના વાક્યો અંદરથી બોલે રાખવાનું. સમજાય ને? એવું કે લોભ લાલચનો પ્રસંગ આવે, આપણને દે કે આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, આ લઈ લો, તારે મેં બોલવા કે હું અનંત ઐશ્વર્ય વાળો છું. શું બોલવાનું અંદર? હું અનંત ઐશ્વર્ય વાળો છું. કે આ દુનિયાની ઐશ્વર્ય એટલે શું? તો કે એટલી બધી સિદ્ધિઓ ભેગી થાય તારા ઐશ્વર્ય અંદર પ્રગટ થાય. સમજાય ને? તો કે હું અનંત ઐશ્વર્ય વાળો છું. સમજાય ને? પછી કોઈ દુઃખના વેદનાનો પ્રસંગ આવે, તારે હું અનંત સુખનું ધામ છું. તો કે દરેક પ્રસંગોની અંદર આ સિદ્ધ સ્તુતિની ભજના, નહીતર તો હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત શક્તિ વાળો છું, અનંત સુખનું ધામ છું, એવા અલગ પ્રકારના બધા જે સિદ્ધ સ્તુતિના વાક્યો છે, જે જ્ઞાન વિધિ વખત આપણને બોલાવે છે, તો કે એ સિદ્ધ સ્તુતિનું આરાધન કરવું. અને જેની જોડે અવકાશ હોય એને તો નિયમિત આ ગોઠવણી કરવી કે રોજ આપણે 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક આ સિદ્ધ સ્તુતિનું આરાધન કરતા જઈએ. એટલે કે પરમાણુ ચોંટી પડે જ નહીં. સમજાય ને? તો કે જેવું તમે સિદ્ધ સ્તુતિનું આરાધન કરો ને તો કેવું બહારના કોઈ પણ પરમાણુ પોતાની ઉપર અંદર ચોંટે ને. જેટલા મચ્છરા હોય ને એ બધા મચ્છરા, દાદા ભગવાન મચ્છરા કહેતા કે બધા મચ્છરા અંદર ઉડી જાય. એવું સિદ્ધ સ્તુતિ ઉપર દાદા ભગવાન કેટલું બધું બોલ્યા છે. છેલ્લે આપણને બધાને એ જ કીધેલું છે. અને છેલ્લે દાદા ભગવાન પોતાનો જ જમણા પગનો અંગૂઠો માથે લગાડી અને હું વિજ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાન સ્વરૂપ છું. સમજાય ને? એ વાક્યો પણ અંદર સિદ્ધ સ્તુતિના દરેક વાક્યો એક સંજોગોની અંદર આપણે બોલતા જઈએ ને તો કે એ મહીથી આપણને છૂટું પાડ કરે છે, નિરંતર છૂટું રાખ્યા કરે છે. પછી અંતર શાંતિ ખોવાય નહીં, એનું નામ જ મુક્ત સ્વરમણ. સમજાય ને? એક પરમાં રમણ હતી આપણી. શેમાં રમણ હતી? પર એટલે દેહની અંદર નિરંતર અત્યારે દેહની રમણતામાં જ. કારણ કે દેહનું સુખ, દેહને આનંદ થાય તો આપણે આનંદ, અને દેહને દુઃખ થાય તો આપણે દુઃખી. એ પર રમણ કહેવાય. અને સ્વરમણની અંદર દેહને કંઈ પણ થાય તો એ પોતાની અંદર પોતાનું સુખ, પોતાનો આનંદ જાય નહીં. એ સ્વરમણ છે. સમજાય ને? અને એ સ્વરમણ આપણને પ્રાપ્ત થયું છે. શું થયું છે? સ્વરમણતા પ્રાપ્ત થઈ છે. મુક્તક સ્વરમણ. સમજે? એવું મુક્ત સ્વરમણ આપણને પ્રાપ્ત થયું છે. તો કે એ સ્વરમણ નિરંતર દરેક સંજોગોની અંદર એ સ્વરમણ આપણું પોતાનું રમણ અંદર ખુલ્લું થતું જાય. એવું. એટલે ભીતર શાંતિ કદી જાય નહીં. એનું નામ જ મુક્તક સ્વરમણ. બરોબર. હવે તમે કહો કઈક અનુભવ તમારો. તમારો અનુભવ કહો કઈક. અનુભવ તો એવો છે ને કે હવે તો આ પ્રજ્ઞાથી આપણને એવું થાય કે હું જુદો છું ને આ મારું બોડી બી જુદું છે. એટલે કોઈ આમ બહારના ગમે તેવી અવસ્થાઓ આવે પણ એની કોઈ અસર થતી નથી. એવું તો કાયમ રહે છે જ. બહારનું બોડીમાં શું છે? એટલે અસર તો કેવું છે કે આ પૂતગલનો ભાગ છે ને, એ પૂતગલના ભાગમાં એને અસરો બધી દેખાય રહ્યા કરે, પરંતુ પોતાની અંદર જે શુદ્ધાત્મા છે એ ભાગની અંદર એ અસરો આપણને અડે નહીં. કારણ કે અસર ના થાય એટલે કેવું છે? તો કે જડ નથી થઈ ગયા. સમજો ઠંડી હોય તો ઠંડીની અસર બહાર દેખાય, પણ કોને થાય છે ઠંડી? તો કે હસમુખ આનંદજીને ઠંડી લાગે છે. કોને ઠંડી લાગે છે? હસમુખ. પોતે વેચતો નથી. પહેલા શું હતું કે વાઘને વેચતા હતા. સમજાય ને? કોઈ કઈ બોલી ગયા હોય, સમજે, તેની અસર પેલા મોઢા પર રહેતી હતી. પરંતુ આ જ્ઞાન અને જ્ઞાનની જાગૃતિ થકી આપણની અસર હવે એનો ભોગવટો લાંબો સમય સુધી પણ ટકતો. કોઈ કઈ ગયું હોય જયારે કઈ જાય ત્યારે એની શરૂઆતમાં જ્ઞાનની જાગૃતિ ઓછી વધતી હોય તો શરૂઆતમાં રહે, પરંતુ તરત તો એ જ્ઞાન થી અંદર સવળું કરી લઈએ તો કે એની ભોગવટો લાંબો સમય સુધી એ રહેતો. દરેક મહાત્માને એ અસર છે જ. અને જેટલો દાદા ભગવાન કહેતા કે
કે જેટલો જેટલો અંદર મહી જોડે વાતચીતનો પ્રયોગ આપણે રાખીએ ને, યા વાતચીતનો કોઈ આપણને કહી યા ગયું તો આપણે હમ અંદર કેવું કે હસમુખાનંદજી આ તમને કહી ગયું છે કે હમ તમારામાં અક્કલ નથી, સમજો મને કોઈ કહી ગયું હમ તો આપણે એને કહું છું હસમુખાનંદ તમને આવું કહે છે, મને કહેતા નથી કારણ કે નથી મને એ જોતો નથી. એટલે કે નથી આ ફાઇલ નંબર 1 જોડે નિરંતર વાતચીતનો પ્રયોગ અંદર સમયે હમ સમયે ગોઠવતા રહેવાનું. હમ જમવા બેઠા હોય યા ખ્યાલ આવ્યો તો તરત કહેવાનું કે જો હસમુખાનંદજી આજે કયો નાસ્તો આવ્યો છે તમારે, જોઈ હમ લો તમે. તો કે હમ જેટલો જેટલો એક ફાઇલ નંબર 1 જોડે આપણે વાતચીતનો પ્રયોગ રાખીશું ને એટલું હમ એટલું પોતાનું યા છૂટાપણાનો અનુભવ આપણને ધીરે હમ ધીરે વધતો જશે અને પોતાને એ અનુભવ થતો જશે. અને એટલે કે આ વાતચીતનો અનુભવ પ્રયોગ અંદર એવો થાય છે ને કે હમ તમે હલકા ફૂલ જ લાગો, તમને કોઈ માથા પર ભાર કે કોઈ ટેન્શન લાગે જ નહીં. હા એવું છે. આમ એકદમ તમે હલકા છો એમ જ લાગે તમને. હા યા એવું છે. કારણ કે એ પોતે મેં છૂટો પડ્યો છે ને, એટલે હમ છૂટો પડ્યો છે એટલે આખો જે હું પણ એટલે કરતાપણાનો જે ભાર હતો, અત્યારે ભાર શેનો હમ છે મોટે ભાગે, તો કે કરતા પણ કરતાપણાનો બધો ભાર છે. શેનો ભાર છે? હમ એ યા કરતા એટલે કરનારો જુદો પડી જાય એટલે કે હમ પોતાને એક પણ વસ્તુનો ભાર લાગે નહીં. અને કરનાર ભાગ છે બહારનો, જે હમ બહારનો ભાગ તો ક્રિયાશીલ છે, દરેક સંજોગોની અંદર એ ક્રિયા કરતો જ રહેશે, યા સમજાય ને. હમ પરંતુ એ કરતા બહારની ક્રિયા જે કરતો હતો અને પોતે માનતો હતો કે હું કરું છું, એ આખું જે વેદાંકન થયું કે ભાઈ આ કરનારો ભાગ છે એ જ કરે છે, હું કરતો નથી, હું તો નથી ખાલી એને જોઉં અને જાણું જાણું છું. છું. દાદા ભગવાન કહે છે ને, જેમ તમે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય, હમ બરોબર છે, તો થિયેટરમાં પિક્ચર જોવા જાઓ તો પેલો દોડા દોડી કરતો હોય તો તમને થાક લાગે? તો કે ના ના લાગે. કેમ? ના કારણ કે તમે એને જોવો છો, ખાલી શું કરો છો? ખાલી એને યા હમ જોવો છો. એમ તો કે આ પૂતગલ પણ દિવસ દરમિયાન આખો દિવસ બધું દોડા દોડી કરતો, ઊંઘતું હોય, જાગતું હોય, નાહતું હોય, ખાતું હોય, કોઈ જોડે વાતચીત કરતું હોય, એ બધી જ ક્રિયાના પોતે હવે શું થયું? જોનાર અને જ્ઞાતા દ્રષ્ટા હા જાણનાર થયા. જોનાર અને જાણનાર થયા એ તો કે એટલે એના આધારે શું થયું? તો કે હવે એ પૂતગલનું કોઈ પણ ક્રિયાનો પોતાને ભાર લાગતો નથી નથી. અને જ્યાં જ્યાં પોતે કરતા થઈ જાય છે તો કે બધી જ જગ્યાએ એનો પછી ભાર નિરંતર લાગે જ કરે છે. તો કે આ પ્રયોગ આપણે નિરંતર અંદર ગોઠવતા રહેવાનું. શું કરવાનું? અંદર યા ગોઠવતા હમ રહેવાનું દરેક સંજોગોની અંદર, કે આ પૂતગલ કરે છે અને હું એનો જોનાર અને જાણનાર છું, હું જાણનારો એનો છું કરનાર નથી. પૂતગલની નથી કોઈ પણ ક્રિયાનો, નાનાર છે તો કે પૂતગલ છે, ખાનાર હમ છે તો પૂતગલ છે, ઊંઘી જાય તો પૂતગલ જાગે છે, પૂતગલ જાગે છે, સમજાય ને. એ દરેકે બરાબર દરેક વસ્તુ ચાલે છે તો ચાલનાર જુદો ને હું જુદો, બોલે છે તો બોલનાર જુદો ને હું જુદો, હમ જુએ છે તો કે જોનાર જુદો ને હું જુદો, સૂંઘે હમ છે તો કે સૂંઘનાર જુદો ને હું જુદો, એક એક સાંભળે છે તો સાંભળનાર જુદો અને હું જુદો. તો કે દરેકે દરેક ક્રિયાની અંદર આ પ્રયોગ અંદર ગોઠવતા જશે છૂટાપણાનો, તો હમ એટલું એટલું આપણને એનો નિરંતર અનુભવ થઈ જ થયા રાખશે. કરશે યા બહુ સરસ અનુભવ છે તમારો. હમ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ પ્રમુખભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આપણે ત્યારે જોઈએ કોઈને પ્રશ્ન હોય તો થઈએ. હા, વાંધો નહીં. અત્યારે કોઈનો પ્રશ્ન નથી તો આપણે એવું કરીએ, ઓકે. સામાયિક લઈએ. પેલું આપણે લાસ્ટ ટાઈમ હા એક લીધો હતો ને, તો આગળ આપણે ચાલુ કરીએ. હા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, યા ખુલ્લા વિશ્વ દગા, રિયલમાં પોતે છે આત્મા જીવી
છે શરીર બહિલો બળશે શમશાને તો મહિલો કોણ હું અશરીર ઘણી ભ્રાંતિ ઘૂંટી ખરલે થયેલો હું જ અવસ્થિત છતત્વે કુદરતી મિશ્રણે ઘડાવ્યું મારું વ્યવસ્થિત શણગારી બક્ષે તમારા હોય જે ઇન્ડેન્ટ વિષયના ભાવ ફળમાં શ્રી દેવેવાય સાડી સમેત હતો હું એકલો ત્યારે નહોતી આવી કોઈ વળગણ હવે સમભાવથી નિકાલ કરીશ નહીં તો વધે ઘર્ષણ ગમે છે તમને જે વ્યવહાર પ્રથમ તે આપ સામાને આ દુનિયા આખી છે પડઘો પહોંચે સ્પંદ આત્માને પરસ્પર સુખ દેવાની જે ઘરમાં યોજના થાશે બગીચા ખીલશે ઘરમાં પ્રભુત્વ જ વિકસે પાસે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા આપણે લાસ્ટ ટાઈમ પહેલા 2 લીધા હતા, હવે કેવું કે બીજા 2 ને 4 લઈએ. રિયલમાં પોતે છે આત્મા. જીવીને મરતું એ છે શરીર બહેલો બળશે સ્મશાને તો મહિલો કોણ હું અશરીર. સમજાય ને? તો કે ખરેખર પોતે આત્મા છે અને બહાર જીવે છે અને મરે છે. એ કયો ભાગ છે? તો કે શરીરનો દેહનો ભાગ છે. સમજાય ને? બહેલો પડશે શમશાને તો મહિલો કોણ હું શરીર. એ બહારનો જે ભાગ છે એ છેલ્લે શું થશે? કે ખરેખર કિંમત કોની છે? તો કે જ્યાં સુધી આ શરીરની અંદર પોતે આત્મા છે ત્યાં સુધી જ આ શરીરની કિંમત છે. મયથી આત્મા નીકળી જાય પછી તો કે આ શરીરની કિંમત કઈ પણ રહેતી નથી. સમજાય ને? તો ખરેખર કિંમત કોની કરવા જેવું છે? તો દાદા કે આત્માની કિંમત કરવા જેવી છે. પરંતુ કે આપણે સમજણ ન હોવાને કારણે આપણે હંમેશા કોની શરીર કરીએ છીએ? તો કે આ શરીરની કિંમત કરીએ છીએ. અરે ખરેખર કારણ કે રિયલમાં પોતે છે આત્મા, જીવે ને મરતું એ છે શરીર. એ જે જીવે છે ને મરે છે એ ભાગ આખો શરીરનો ભાગ છે. અને ખરેખર પોતે આત્મા છે. તો કે આટલું અંદરમાં સમજણ ફિટ કરતા જવાની છે કે આ બહારનો જે ક્રિયાવાળો ભાગ જે બધો છે એ બધો ક્રિયાવાળો ભાગ કોનો છે? તો કે શરીરનો છે. જે જીવે છે મરે છે. સમજાય ને? તો કે જીવતે છે ને મરે છે એ ભાગ શરીરનો ભાગ છે. અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા કાયમનો છું. કેવો છું? કાયમ. જન્મ મરણથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. સમજાય ને? કે મારો ક્યારેય જન્મ પણ નથી થતો અને મૃત્યુ પણ થતું નથી. જન્મ અને મૃત્યુ કોનું થાય છે? તો કે આ શરીરનું થાય છે. કોનું થાય છે? હેપી બર્થડે કોનો ઉજવે છે? તો કે આ શરીરનો ઉજવે છે. મારો ઉજવતા નથી. સમજે કે હું કાયમનો છું. તો કે એ જ અંદર સમજણ પાકી કરતા જવાનું છે દરેક સંજોગોની અંદર કે બહાર જીવે છે અને મરે છે એ કયો ભાગ છે? કે જન્મ મરણથી મુક્ત એવો હું શુદ્ધાત્મા. જીવે અને મરે છે એ આખો પૂતગલનો ભાગ છે. કયો ભાગ છે? પૂતગલનો ભાગ છે. એને સ્મશાને બાળી નાખશે. શું કરશે? સ્મશાને. પણ તો કે મહિલો કોણ હું? અશરીર. હું પોતે અશરીરી છું. સમજાય? અને દેખાય એવો પણ શરીર છે તો દેખાય છે. સમજાય ને? આ બાર રિલેટિવ બધો ભાગ કેવો છે? તો કે દેખાય એવો છે. આંખેથી
દેખાયો છે અને ખાલી શુદ્ધાત્મા કે કેવો છે તો કે ક્યારે દેખાયો નથી. જે 6 તત્વો છે એમાં 5 તત્વો એવા છે કે દેખાય નહીં, સમજાય ને. ખાલી એક પૂતગલ તત્વ જે એવું છે તો કે આંખેથી દેખાય એવું છે. બાકી બીજા 5 તત્વો કેવા છે તો કે સમય છે, પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આત્મા અને આકાશ. એ 5 તત્વ એવા છે તો કે ક્યારેય દેખાય નહીં. ખાલી પૂતગલ તત્વ જે કેવું છે આ 5ની અંદર તો કે દેખાય એવું છે, મૂર્ત છે, એટલે આંખેથી દેખાય એવું છે, સમજાય ને. તે અંદર આપણને અંદર છૂટું પડતું જાય કે ભાઈ કે આ જીવે ને મરે એનાથી ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું, સમજાય એટલે ને. તો પેલું આ દાદા આખી કહેતા સમજણ હતા ને અંદર કે પ્રેક્ટિસ કરવાની વાતચીતનો, છૂટા પાડવાનું, કોને થાય છે, તું કોણ છે. શું કહો છો? પેલું દાદા પ્રયોગ કહેતા હતા ને કે વાતચીત કરવાની, છૂટા પાડવાનું, કોને થાય છે, તું કોણ છે, એ રીતે. હસમુખાનંદજી, ઓડિયો નથી આવતો તમારો. હા, તમારો અવાજ કપાય હા, છે. હવે આવ્યો. તમારો નતો આવતો. હા, એવું છે. એટલે કે દરેક સંજોગોની અંદર છૂટા પડે એટલે કે એ સમજણે કરીને આપણને શું લાગે કે ભાઈ આ આપણું શરીર બધું સારું હોય ને ત્યારે આપણને બધું સારું સારું લાગે, હા, તો બહુ કાયમનું સારું. જેવું જ લાગે આપણને, સમજાય ને. કોઈ રિપોર્ટ અંદર આપી દે કે હવે હાર્દિકભાઈ તમારો બધા રિપોર્ટ નોર્મલ છે બધા, એટલે તરત અંદર થઈ ગયું આપણને કશું થશે ને. પણ એ બધા નહીં, અંદર સમજણ ગોઠવવાની, સમજાય ને, કે આ રાઈટ, શરીર છે એ ક્યારે કાયમનું છે નહીં. નહીં, અને કાયમનો કોણ છું તો કે શુદ્ધાત્મા એ કાયમનો છે, સમજાય ને. એવા દરેક સંજોગોની અંદર આ સમજણ અંદર આપણે ગોઠવતા જવાનું છે, સમજાય ને. કે જે જીવે છે મરે છે, હું કે કાયમનો છું. આ શરીર તો જીવે છે અને મરે છે, પાછું જીવશે ને મરશે, જીવશે ને બદલ બદલ જ કરે છે, પરંતુ બરાબર છે. પોતે કાયમનો એવો, કાયમનો અને અશરીરી છે. કેવો છે? શરીર દેખાય એવો અસર, નથી, સમજાય. આ તો એના લીધે શરીરની અંદર એને વ્યક્ત થાય છે, સમજાય ને. બાકી એ પોતે તો અશરીરી જ છે, પોતાના શરીર નથી, પણ આ શરીરની અંદર એ વ્યક્ત થાય છે, સમજાય ને. રાઈટ, તો તે અંદર ગોઠવ કરવાનું છે, સમજાય ને. કે પોતે અશરીર જે જીવે છે મરે છે, એક એક અવસ્થાઓ પણ શું થાય છે કે આવે છે ને જાય છે, આવે છે ને જાય છે, પણ પોતે કાયમનો છે. એ અંદર ગોઠવ કરવાનું છે, સમજાય ને. અંદર એક સમજણ આપણે અંદર પાકી કરતા જવાની છે, તે ગોઠવતા જઈશું એટલો આપણને એને આ શુદ્ધાત્મા એટલે પોતાનો અનુભવ અંદર થતો જશે. પછી અંદર કહેવાનું કે આ બહારનો ભાગ છે, હસમુખાનંદજીનો ભાગ છે, એ તો શું થશે કે જ્યારે કે જ્યાં સુધી અમે છે ત્યાં સુધી કે તમારી કિંમત છે. છે. હસમુખાનંદજીની કિંમત ક્યાં સુધી તો કે જ્યાં સુધી શુદ્ધાત્મા છે ત્યાં સુધી. જેવા શુદ્ધાત્મા નીકળે તો પછી એની કશી કિંમત રહે ના રે. પછી કોઈ ઘરમાં ના રાખે 2 કલાક, સમજાય ને. એટલે એમ કહેવાનું કે ભાઈ તમારી કિંમત ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી અમે એટલે કે શુદ્ધાત્મા છે ત્યાં સુધી કે તમારી કિંમત છે. કે જેવા અંદરથી શુદ્ધાત્મા ગયા તો કે પછી તમારી કોઈ વેલ્યુ નથી, સમજાય ને. એટલે કે આ રીતે અંદરથી અલગ સંજોગોની અંદર આપણે ગોઠવણી કરતા રહીશું એટલે તો કે આ પૂતગલની ડિવેલ્યુએશન થતું રહેશે. શું થશે? નહીંતર આપણને અંદર કાયમ જ રહ્યા કરે કે હું કાયમનો છું ને મને કશું થવાનું નથી, સમજાય ને. કારણ કે મોહ ફરી વળે છે. શું ફરી વળે છે? મોહના આધારે આપણને અંદર એ ફરી વળે છે કે કાયમનો છું ને આ છે તે છે. તો કે મોહના આધારે થાય કે એ સમયની અંદર આ જાગૃતિ અંદર આપણે જેટલું ગોઠવતા જઈશું એટલું આપણને એનો સ્વાદ આવતો જશે. બરોબર છે? બરાબર છે. બહુ જ સરસ. આપણે ત્રિમંત્ર લઈએ. કઈ ગયા આપણે? હા, પ્રદીપભાઈ ફોલો કરજો. હા, પ્રમોદભાઈ નહીં. ઓકે, તો તમે ફોલો કરી લેજો. હા. હા. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ,
नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वत्सायानं नमो लोये सौव साहुणं नमो लोये सप्पसाहुनं ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो सौवपावक्पणासनो सवपावपणासनो मंगलाणं च सौवेसीं मङ्गलानं च सव्येसीं परमं हवै मंगलम् परमं हवै मङ्गलम् ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ સ્વામીજી જય સચ્ચિદાનંદ સર્વમહાત્માઓ હવે કાલે સવારે આપણે પ્રાતઃવિધિમાં મળીશું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય મુખાનજી, સચ્ચિદાનંદ હાર્દિકભાઈ મહાત્માઓ, જય જય સચ્ચિદાનંદ સર્વ મહાત્માઓને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય અસ્તુકાનંદજી જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ જય જય સચ્ચિદાનંદ 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 વિશાલભાઈ જય સચ્ચિદાનંદ હાર્દિકભાઈ, જય અમિત, સચ્ચિદાનંદ જય નિરાતા જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય હાર્દિકબેન સચ્ચિદાનંદ જય રાજેશભાઈ સચ્ચિદાનંદ કનહટભાઈ જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ નીલમબેન જય સચ્ચિદાનંદ ગીતાબેન જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ ગીતાબેન જય સચ્ચિદાનંદ જય નીલાબેન જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ